માર્કેટ લાઈવની અંદર અત્યારે આપણી સાથે જીગરજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો। જીગરજી, આજે ખાસ કરીને કયા સ્ટોક્સ પર તમારી પસંદગી? સ્ટોકમાં ડીમાર્ટ ગમી રહ્યું છે અત્યારના। ડીમાર્ટમાં ઓલમોસ્ટ 15 થી 16% કરેક્શન આપણે ટોપથી જોયું છે, અપ્રોક્સિમેટલી 5,000ના ટોપથી ઓલમોસ્ટ 4,200 સુધી। સો રિસેન્ટલી જે આપણે ફેબ્રુઆરી માર્ચથી લઈને એક નોનસ્ટોપ રેલી જોઈ હતી, એક્ઝેક્ટલી એના 50% રિટ્રેસમેન્ટ આગળ છે અત્યારના। સેકન્ડ વસ્તુ, ટ્રેન્ડ લાઇનનો ડેલી સપોર્ટ પણ છે એ જ પર્ટિક્યુલર સ્વિંગનો, અને જે અવરલી બેસિસ ઉપર સ્ટ્રક્ચર બની રહ્યું છે ત્યાં એક ક્લાસિક ડાયવર્જન્સ બન્યો છે મેકડીની અંદર, અને રિવર્સલ પણ દેખાડી રહ્યું છે। એટલે આની અંદર અપાર્ટ ફ્રોમ ઇન્ટ્રાડે એટલીસ્ટ 2 થી 3 દિવસનો વ્યૂ રાખીને બાય કરવાની સલાહ રહેશે। કરંટ ભાવેથી સ્ટોપ લોસ 4,150 રહેશે અને ટાર્ગેટ 4,500 રહેશે, 4,500 રહેશે ડીમાર્ટની અંદર। એટલે જુઓ, આજના દિવસે હવે સ્ટોક સ્પેસિફિક તમારે ડીમાર્ટ પર એક નજર રાખવાની છે। ખાસો એવો પરિણામ બાદ પણ આપણે ઘટાડો જોયો હતો, પરંતુ અહીંયા 4,200ની આજુબાજુના એક સપોર્ટ હતા તે સ્ટોકે જાળવી રાખ્યા છે, એટલે ત્યાંથી અત્યારે થોડુંક ઉછાળાના સંકેતો છે। 4,150નો સ્ટોપ લોસ રાખો, 4,500ના લક્ષ્યાંક ત્યાં તમારે ધ્યાનમાં રાખવાના છે। લગભગ 3 થી 4 દિવસનો આ કોલ છે, એટલે એના પર એક નજર રાખજો। આજના દિવસે ડીમાર્ટની એક પસંદગી બનતી જોવા મળી રહી છે, પરંતુ આગળ વધીને